નમસ્કાર. ચાલો એક ક્ષણ માટે વિચારીએ. એક એવો સમાજ જ્યાં દરેક જણ પોતાના હકની વાત કરે પણ પોતાની ફરજ ભૂલી જાય તો સમાજ કેવો ચાલે? બસ આ જ સંતુલન વિશે આપણે આજે વાત કરવાના છીએ. ભારતના નાગરિક તરીકે આપણી મૂળભૂત ફરજો શું છે અને તે શા માટે આટલી જરૂરી છે, ચાલો સમજીએ. જુઓ, વાત બહુ સિમ્પલ છે. એક બાજુ છે મૂળભૂત અધિકારો, એટલે કે આપણને સરકાર પાસેથી શું મળે છે, કઈ ગેરંટી મળે છે. અને બીજી બાજુ આપણી મૂળભૂત ફરજો, મતલબ કે દેશ માટે આપણે શું કરવાનું છે. આ કોઈ લેવડ દેવડનો સોદો નથી. આ તો એક સિક્કાની બે બાજુ જેવું છે. સાથે ચાલે તો જ દેશ આગળ વધે. પણ એક મિનિટ, આ ફરજો આવી ક્યાંથી? શું તે શરૂઆતથી જ આપણા બંધારણમાં હતી? ના. તો ચાલો થોડું પાછળ જઈએ અને જોઈએ કે આ ફરજોનો જન્મ કેવી રીતે થયો. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આ ફરજો આપણા મૂળ બંધારણનો ભાગ જ નહોતી. વાત છે 1976ની. ત્યારે સ્વર્ણ સિંઘ સમિતિએ ભલામણ કરી અને 42માં સુધારા દ્વારા 10 ફરજો ઉમેરવામાં આવી. અને પછી વર્ષો પછી 2002માં 86માં સુધારાથી 11મી ફરજ પણ જોડાઈ. આ શું બતાવે છે કે આપણું બંધારણ કોઈ પથ્થરની લકીર નથી, એ સમય સાથે જીવંત રહે છે અને બદલાતું રહે છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ 11 ફરજો છે કઈ? આપણી નાગરિકતાની માર્ગદર્શિકા છે. ચાલો એક પછી એક જોઈએ. હા, તો કુલ 11. આપણા બંધારણના આર્ટિકલ 51A આ 11 મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. ચાલો હવે તેને સરળ રીતે સમજીએ. ચાલો આ ફરજોને આપણે 3 ભાગમાં વહેંચીને સમજીએ. પહેલો ભાગ છે રાષ્ટ્રીય અખંડિતતાનું. આમાં શું આવે? આપણા બંધારણ, આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું, આઝાદી માટે લડેલા સેનાનીઓના આદર્શોને દિલમાં જીવંત રાખવા અને સૌથી અગત્યનું દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું. આ તો આપણા દેશભક્તિનો પાયો છે, ખરું ને? હવે બીજો ભાગ જોઈએ, જે આપણા સમાજ સાથે જોડાયેલો છે. આ ફરજો કહે છે કે આપણે ધર્મ, ભાષા, પ્રદેશના ભેદભાવોથી ઉપર ઉઠીને ભાઈચારો કેળવવો જોઈએ. એટલું જ નહીં, આપણો જે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે, જે આપણી ઓળખ છે, એને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. અને હા, આપણી આસપાસનું પર્યાવરણ, નદીઓ, જંગલો, એનું રક્ષણ પણ આપણી જ ફરજ છે. અને હવે ત્રીજો અને છેલ્લો ભાગ, જે વ્યક્તિગત જવાબદારી અને પ્રગતિની વાત કરે છે. આમાં શું છે? વૈજ્ઞાનિક વિચારસરણી કેળવવી, અંધશ્રદ્ધાથી દૂર રહેવું. જે જાહેર મિલકત છે, જેમ કે બસ, ટ્રેન, બગીચાઓ, એને નુકસાન ન પહોંચાડવું. અને હંમેશા પોતાના કામમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રયત્ન કરવો. અને હા, એ 11મી ફરજ, જે પાછળથી ઉમેરાઈ. દરેક માતા પિતા કે વાલીની ફરજ છે કે પોતાના 6 થી 14 વર્ષના બાળકને ભણાવવાની તક પૂરી પાડે. કારણ કે બાળકોનું ભવિષ્ય એ જ તો દેશનું ભવિષ્ય છે. સારું, તો આ થઈ 11 ફરજોની યાદી. પણ સવાલ એ છે કે આ બધું જાણવાનો ફાયદો શું? આ ફરજોનું આપણા જીવનમાં, આપણા સમાજમાં ખરેખર શું મહત્વ છે? ચાલો હવે એના પર નજર કરીએ. આ ફરજોનું મહત્વ 3 મુખ્ય મુદ્દામાં સમજી શકાય છે. પહેલું, એ અધિકારો અને જવાબદારીઓ વચ્ચે એક બેલેન્સ બનાવે છે. બીજું, એ દેશમાં એકતા અને શિસ્તની ભાવનાને પ્રોત્સાહન આપે છે. અને ત્રીજું, એ આપણા બંધારણના જે મૂળભૂત મૂલ્યો છે તેને વધુ મજબૂત કરે છે. ટૂંકમાં, તે એક મજબૂત રાષ્ટ્રનો પાયો નાખે છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત છે. આ ફરજો કાયદા દ્વારા ફરજિયાત નથી. મતલબ કે જો કોઈ આ ફરજોનું પાલન ન કરે તો તેને કોર્ટમાં ખેંચી શકાતો નથી કે સજા પણ ન થઈ શકે. તો પછી આનો અર્થ શું? આ એક પ્રકારની નૈતિક જવાબદારી છે. એ આપણા અંતરાત્માનો અવાજ છે, કાયદાનો દંડો નહીં. હવે જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમ આ મૂળભૂત ફરજોની પણ ટીકા થાય છે. અને એક સંતુલિત ચર્ચા માટે એ ટીકાઓને સમજવી પણ એટલી જ જરૂરી છે. ચાલો જોઈએ કે વિરોધમાં શું દલીલો છે. તો ટીકાકારો શું કહે છે? પહેલી અને સૌથી મોટી ટીકા એ છે કે આ ફરજો બિનન્યાયિક છે, એટલે કે કાયદાકીય રીતે ફરજિયાત નથી. તો પછી એનો કોઈ મતલબ ખરો? બીજી ટીકા એ છે કે એમાં વપરાયેલા અમુક શબ્દો, જેમ કે સમૃદ્ધ સંસ્કૃતિ કે વૈજ્ઞાનિક અભિગમ, એ બહુ અસ્પષ્ટ છે. એનો અર્થ કોણ નક્કી કરશે? અને ત્રીજી વાત, અમુક લોકો એવું પણ કહે છે કે આ યાદી અધૂરી છે. મત આપવો, સમયસર ટેક્સ ભરવો, આવી મહત્વની ફરજો તો આમાં છે જ નહીં. આ બધી ચર્ચા પછી આપણે શું કહી શકીએ? મૂળભૂત ફરજો
ભલે કાયદાકીય રીતે બંધન કરતા ન હોય પણ તે એક નૈતિક હોકાયંત્ર જેવી છે. તે આપણને યાદ અપાવે છે કે એક જવાબદાર નાગરિક બનવાનો અર્થ શું છે અને કેવી રીતે સ્વતંત્રતા અને જવાબદારી એકબીજા સાથે જોડાયેલી છે. અને અંતે આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. આજની દુનિયામાં જ્યાં દરેક જણ પોતાના વ્યક્તિગત અધિકારો અને સ્વતંત્રતાની વાત કરે છે, ત્યાં આપણી સામૂહિક ફરજોનું શું સ્થાન છે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.